વાત કરી રહ્યા છીએ આનુવંશિકતાના આણ્વીય આધાર નામના ચેપ્ટરની અંદર રેપ્લિકેશન, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનની પ્રક્રિયા કે જેને સ્વયંજનન, પ્રત્યાંકન અને ભાષાંતર તરીકે ઓળખાવીએ. સ્વયંજનનની પ્રક્રિયાની અંદર આપણે વાત કરી કે સ્વયંજનનની પ્રક્રિયા કઈ રીતે થાય અને સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા અલગ અલગ પ્રકારના ઉત્સેચકો વિશે. આજે વાત કરશું આપણે ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા, અને પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે અને કેવા કેવા ઉત્સેચકોની મદદથી થાય છે. સૌપ્રથમ વાત કરીએ પ્રત્યાંકન એટલે શું, તો કે ડીએનએમાં રહેલી જનનિક માહિતીને આરએનએમાં નકલ અથવા તો રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ટ્રાન્સક્રિપ્શન અથવા તો પ્રત્યાંકન તરીકે ઓળખાવીએ. ખાસ કરીને પ્રત્યાંકનની પ્રક્રિયા પ્રસ્થાપિત પ્રણાલીનો પ્રથમ તબક્કો છે. પ્રસ્થાપિત પ્રણાલી વિશે આપણે વાત કરી ગયા છે કે પ્રસ્થાપિત પ્રણાલી એટલે તો કે શરીરની અંદર ડીએનએમાંથી એમઆરએનએ અને એમઆરએનએમાંથી પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા થાય છે, અને ડીએનએમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયાને પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખાવીએ. ડીએનએમાંથી એમઆરએનએ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકની મદદથી કોષ કેન્દ્રની અંદર નિર્માણ પામે. તો એવું કહીએ કે પ્રસ્થાપિત પ્રણાલીના પ્રથમ તબક્કાને પ્રત્યાંકન તરીકે ઓળખાવીએ. બીજા શબ્દોમાં કહીએ તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એટલે કે ડીએનએમાંથી આરએનએનું નિર્માણ કરવું છે, તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચકની મદદથી ડીએનએનું રૂપાંતરણ આરએનએની અંદર કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહીએ કે જે કોષ કેન્દ્રની અંદર થાય. પ્રસ્થાપિત પ્રણાલીની પ્રક્રિયા બીજા તબક્કો એટલે કે એમઆરએનએનું પ્રોટીનમાં નિર્માણ થાય કે જે કોષ રસની અંદરથી થતી હોય પ્રક્રિયા. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા કોષ રસમાં, અને સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા કોષ કેન્દ્રની અંદર થાય છે. એટલે એનો મતલબ એમ કે પ્રસ્થાપિત પ્રણાલીના પ્રથમ તબક્કા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ટ્રાન્સક્રિપ્શન કહીએ. સ્વયંજનનની પ્રક્રિયા વિશે વાત કરી છે આપણે, અને સ્વયંજનનની પ્રક્રિયા અને પ્રત્યાંકનની પ્રક્રિયા વચ્ચે મુખ્ય તફાવત શું, તો કે સ્વયંજનનની પ્રક્રિયામાં સજીવનું કુલ ડીએનએ બેવડાય. સ્વયંજનનની પ્રક્રિયામાં સજીવનું કુલ ડીએનએ એટલે સજીવના કોષમાં રહેલા કુલ ડીએનએનો જથ્થો સ્વયંજનનની પ્રક્રિયા દરમિયાન બેવડાય. જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયાની અંદર ડીએનએનો એક ચોક્કસ ખંડ અથવા તો ડીએનએનો એક ખંડ છે, અને આ ડીએનએના ખંડની અંદર એક જ શૃંખલાનું, અને કઈ શૃંખલા તો કે 3' થી 5' દિશાની અંદર રહેલી એક જ શૃંખલાનું પ્રત્યાંકન થાય. એટલે કે ડીએનએનો એક ખંડ અને એક ખંડની અંદર ફક્ત એક જ શૃંખલા પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે. આવા થવા પાછળનું કારણ શું કે ભાઈ ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયાની અંદર કુલ ડીએનએ ભાગ લે, અને પ્રત્યાંકનની પ્રક્રિયાની અંદર ડીએનએનો એક ચોક્કસ ખંડની અંદર એક જ શૃંખલા ભાગ લે. તો આની પાછળના બે કારણ છે. પ્રથમ કારણની વાત કરીએ તો કે જે ડીએનએની બંને શૃંખલા પિતૃ શૃંખલા તરીકે વર્તી અને બે આરએનએનું નિર્માણ કરે, એટલે કે આ દ્વિકુંતલાકાર ડીએનએ છે ને દ્વિકુંતલાકાર ડીએનએ એકબીજાથી છૂટી પડી અને ડીએનએની બંને શૃંખલા જો પિતૃ શૃંખલા તરીકે વર્તી અને નવા આરએનએનું પૂરક આરએનએનું નિર્માણ કરે તો બે પૂરક આરએનએની શૃંખલાનું નિર્માણ થાય. અને આ બંને પૂરક શૃંખલાનું નિર્માણ થાય તો અહીંયા એ, ટી, જી, સી આ ડીએનએની શૃંખલા, ડીએનએની વિરુદ્ધ દિશાની શૃંખલા એટલે એ, ટી એ, જીની સામે સી અને સીની સામે જે આવી શૃંખલા હશે. બે અલગ અલગ એમઆરએનએ નિર્માણ પામશે, જેમાં એક એમઆરએનએ આગળ માહિતી હશે એ સામે યુ, ટી સામે એ, જી સામે સી અને સી સામે જી. અહીંયા ફરીથી ટી સામે એ સામે યુ, સી સામે જી અને જી સામે સી. એટલે કે બે અલગ અલગ એમઆરએનએ આગળ બે અલગ અલગ પ્રકારની માહિતી હશે, જેના લીધે તો કે નિર્માણ પામતા પ્રોટીનની અંદર જટિલતાનું નિર્માણ થાય. પરિણામે પ્રત્યાંકનની પ્રક્રિયાની અંદર આપણે ડીએનએની એક જ શૃંખલા અને એક શૃંખલાની અંદર ચોક્કસ ભાગનું પ્રત્યાંકન કરીએ છીએ. બીજું કારણ છે પ્રત્યાંકનની પ્રક્રિયામાં એક જ શૃંખલા ભાગ લેવા પાછળનું કે ઘણી બધી વખત બે પૂરક ડીએનએનું આરએનએનું નિર્માણ થાય. બે પૂરક આરએનએનું નિર્માણ થાય અને બંને પૂરક આરએનએ એકબીજાને પ્રતિ સમાંતર હોય તો આ પૂરક આરએનએ એકબીજા સાથે જોડાય ઘણી બધી વખત એકબીજા સાથે જોડાય અને શું કરશે તો કે દ્વિકુંતલાકાર
અથવા તો બેવડી કુંતલમય આરએનએનું નિર્માણ કરશે. અને જેના લીધે શું થશે તો કે પ્રત્યાંકનની પ્રક્રિયા અવરોધાય. પ્રત્યાંકનની ક્રિયા અવરોધાય. પરિણામે પ્રત્યાંકનની પ્રક્રિયામાં ડીએનએનો એક જ ખંડ અને એક ખંડની અંદર ચોક્કસ શૃંખલા એટલે કે એક જ શૃંખલા કે જે 3' થી 5' દિશામાં હોય એ જ શૃંખલા પ્રત્યાંકનની પ્રક્રિયા. હવે આપણે વાત કરવાની છે પ્રત્યાંકનની પ્રક્રિયા માટેની જરૂરિયાતો. તો પ્રત્યાંકનની પ્રક્રિયા માટે સૌપ્રથમ ડીએનએનો એક ભાગ જોશે કે જે પ્રત્યાંકનની પ્રક્રિયા અથવા તો કે જેનું પ્રત્યાંકન કરવું. એટલે ડીએનએનો એવો ભાગ કે જે પ્રત્યાંકનની પ્રક્રિયા કરાવે અને જનીન તરીકે ઓળખાવે. તો સર્વપ્રથમ જરૂરિયાત છે જનીનની. બીજી જરૂરિયાત જનીનની અંદર 3 સ્થાન હોય. એવું સ્થાન કે જ્યાંથી પ્રત્યાંકનની શરૂઆત થાય અને પ્રમોટર. એવું સ્થાન કે જેનું પ્રત્યાંકન થાય એને બંધારણીય જનીન. અને જ્યાં પ્રત્યાંકનની પ્રક્રિયાનું સમાપન થાય એને સમાપક સ્થાન. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક કે જે ડીએનએની શૃંખલાની સાપેક્ષે પૂરક આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરવાનું કામ કરશે. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. પ્રારંભિક કારક કે જે પ્રમોટર સ્થાન સાથે જોડાય પ્રક્રિયાની શરૂઆત કરાવે. સમાપ્તિ કારક કે જે સમાપક સાથે જોડાય અને પ્રક્રિયા છે એને ટર્મિનેટ એટલે કે સમાપન કરાવશે. તો આપણા 7 ઘટકો કે 7 કારકો વિશે વાત કરવાની છે કે જે પ્રત્યાંકનની પ્રક્રિયા માટેની જરૂરિયાત છે. સર્વપ્રથમ વાત કરીએ પ્રત્યાંકન માટે ડીએનએનો ભાગ અથવા તો જનીન. જનીન એટલે શું? મેન્ડેલિયન વાદ મુજબ તો જનીન એક કારક છે. અને અહીંયા જોઈએ તો રંગસૂત્રમાં રહેલા ડીએનએનો એવો ખંડ કે જે લક્ષણોનું નિયંત્રણ કરે એટલે કે પ્રત્યાંકન માટેનો એકમ. ડીએનએની અંદર ડીએનએના ખંડની અંદર એક ચોક્કસ ભાગ કે જે શરીરમાં કોઈપણ પ્રકારના લક્ષણોના નિયંત્રણ માટે અભિવ્યક્તિ કરવી, લક્ષણોની અભિવ્યક્તિ અવરોધવી એવા ભાગને જનીન તરીકે ઓળખાવીએ. અને જનીન છે એ પ્રત્યાંકનનો એકમ હોય. જનીનની અંદર 2 પ્રકારના ભાગ હોય. જનીનના ઘણો બધો એવો ભાગ હોય કે જે પ્રોટીનના નિર્માણ અથવા તો પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે સંશ્લેષણ માટે જવાબદાર હોય. આવા ભાગને સિસ્ટ્રોન તરીકે ઓળખાવીએ. અને ખાસ કરીને પ્રત્યાંકન સિસ્ટ્રોન જેવા ભાગનું થશે. સિસ્ટ્રોનને બીજા શબ્દોની અંદર બંધારણીય જનીન તરીકે ઓળખાવીએ. સિસ્ટ્રોનને બંધારણીય જનીન તરીકે ઓળખાવીએ કે જેનું પ્રત્યાંકન થશે અને જે પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરશે. ઘણા બધા સજીવોની અંદર જનીન અથવા તો જનીનનો એવો ભાગ કે જે એક જ પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરે આવા ભાગને મોનોસિસ્ટ્રોનિક સિસ્ટ્રોન કે જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર અને ઘણા બધા સજીવોની અંદર એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ થાય કે જેને પોલીસિસ્ટ્રોનિક સિસ્ટ્રોન તરીકે ઓળખાવીએ. આવું સિસ્ટ્રોન આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હોય. આ જનીનનો ભાગ છે અથવા તો ડીએનએનો ભાગ છે. પ્રત્યાંકનની પ્રક્રિયા બાદ નિર્માણ કોનું થશે તો કે આરએનએનું. અને આરએનએની અંદર આવા ભાગ હોય. પ્રત્યાંકનની પ્રક્રિયાની અંદર સિસ્ટ્રોનનું પ્રત્યાંકન થશે કે જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરશે. ઘણા બધા એવા ભાગ હશે કે જે પ્રોટીન કે પોલીપેપ્ટાઇડનું નિર્માણ નથી કરતા એનું પણ પ્રત્યાંકન થશે. હવે પ્રત્યાંકન ડીએનએમાંથી પ્રત્યાંકન થઈ અને આરએનએ બને અને આરએનએની અંદર જે ભાગ એમઆરએનએ ડીએનએમાંથી એમઆરએનએ બને અને એમઆરએનનો એવો ભાગ કે જે પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર હોય એને એક્ઝોન તરીકે ઓળખાવીએ. અને જે કોઈપણ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ નથી કરતું આવા ભાગને ઇન્ટ્રોન કહીએ. એટલે કે એમઆરએનએ 2 ભાગ ધરાવે. એક એક્ઝોન હશે, એક ઇન્ટ્રોન હશે. એક્ઝોન એટલે કે ક્રિયાશીલ સમૂહ, આરએનએમાં રહેલા ક્રિયાશીલ સમૂહને ક્રિયાશીલ ભાગને એક્ઝોન તરીકે અને આરએનએમાં રહેલા અક્રિયાશીલ ભાગને ઇન્ટ્રોન તરીકે ઓળખાવીએ. પ્રત્યાંકનની પ્રક્રિયામાં બીજા ઘટક તરીકે જનીન પછી બીજા ઘટકની જરૂરિયાત હોય આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર આરએનએ પોલિમરેઝ અલગ અલગ પ્રકારના હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં આરએનએ પોલિમરેઝ 1 પ્રકારના, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આરએનએ પોલિમરેઝ 3 પ્રકારના હોય. એમાં આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3નો સમાવેશ થાય. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક દરેક પોલિમરેઝ ઉત્સેચક અલગ અલગ પ્રકારના આરએનએના સંશ્લેષણ માટે જવાબદાર હોય. જેમ કે 3 પ્રકારના આરએનએ, એમઆરએનએ,
tRNA અને rRNA પૈકી rRNAના સંશ્લેષણ માટે RNA પોલિમરેઝ 1, mRNAના સંશ્લેષણ માટે RNA પોલિમરેઝ 2 અને tRNAના સંશ્લેષણ માટે RNA પોલિમરેઝ 3 જવાબદાર હોય. રિબોઝોમલ RNA એટલે કે rRNA મુખ્યત્વે 4 પ્રકારના હોય. સુકોષ કેન્દ્રીય કોષમાં મુખ્યત્વે ATS rRNA કે જે 4 સબ યુનિટ 4 ઘટકો ધરાવે, જેને 28S, 5S, 5.8S અને 18Sમાં વર્ગીકૃત કરી શકાય. આ 4 પૈકી 28, 5.8 અને 8 એટલે કે 8ની સિરીઝ ધરાવતા rRNA, યાદ રાખવા માટે 8ની સિરીઝ ધરાવતા rRNAનું નિર્માણ RNA પોલિમરેઝ 1 દ્વારા અને બાકી વધેલા એટલે કે 5S rRNAનું નિર્માણ RNA પોલિમરેઝ 1 નામના ઉત્સેચક દ્વારા છે થતું હોય. યાદ રાખો, RNA પોલિમરેઝ ઉત્સેચક DNA પોલિમરેઝની જેમ જ હંમેશા ન્યુક્લિયોટાઇડ 5' થી 3' દિશામાં છે ઉમેરશે. એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા દરમિયાન દ્વિકુંતલાકાર DNAની અંદર 2 શૃંખલા પૈકી જે શૃંખલા 3' થી 5' દિશા ધરાવે છે એનું પ્રત્યાંકન થશે. 5' થી 3' ધરાવતી દિશાનું પ્રત્યાંકન થશે નહીં. એટલે કે 2 શૃંખલા પૈકી 3' થી 5' શૃંખલા કે જેનું પ્રત્યાંકન થાય એને ટેમ્પલેટ અથવા તો પિતૃ શૃંખલા તરીકે ઓળખાવીએ અને એની વિરુદ્ધ દિશામાં રહેલી શૃંખલા જેને કે જે 5' થી 3' દિશામાં છે એને કોડિંગ શૃંખલા તરીકે ઓળખાવીએ. પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે કે DNAનું રૂપાંતરણ mRNAમાં RNA પોલિમરેઝ 3 નામના ઉત્સેચકની મદદથી થશે. પ્રત્યાંકન માટેની એ પછીની જરૂરિયાત છે પ્રમોટર, બંધારણીય જનીન, સમાપક, પ્રારંભિક કારક અને સમાપક કારકની. આ 5 પૈકી પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક આ ત્રણે જનીનના ભાગો છે. DNAનો એવો ભાગ કે જે પ્રત્યાંકન માટે જવાબદાર છે એને જનીન તરીકે ઓળખાવીએ અને આ જનીન 3 ભાગ ધરાવે: પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક. દ્વિકુંતલાકાર DNAની અંદર RNA પોલિમરેઝ ઉત્સેચક હંમેશા નવા ન્યુક્લિયોટાઇડ 5' થી 3' દિશામાં ઉમેરે છે. એટલે કે દ્વિકુંતલાકાર DNAમાં જે DNA 3' થી શેષ શૃંખલા 3' થી 5' દિશામાં હશે તેનું પ્રત્યાંકન થશે અને આ શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાવીએ. કે 3' થી 5' દિશા ધરાવતી શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાવીએ અને આ ટેમ્પલેટ શૃંખલાનું પ્રત્યાંકન થશે. એની વિરુદ્ધ દિશામાં રહેલી શૃંખલા કે જે 5' થી 3' દિશામાં હોય અને સાંકેતન શૃંખલા અથવા તો કોડિંગ શૃંખલા તરીકે ઓળખાવીએ કે જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપન પામે. 3' થી 5' દિશામાં ધરાવતી શૃંખલા 3 ભાગો ધરાવે. એમાં સૌપ્રથમ ભાગ તરીકે છે પ્રમોટર અને પ્રમોટર જનીનના એક છેડે આવેલો હોય કે જેની સાથે RNA પોલિમરેઝ ઉત્સેચક જોડાય. જેના સાથે RNA પોલિમરેઝ પ્રમોટર સાથે RNA પોલિમરેઝ ઉત્સેચક જોડાય અને સ્વયંજનનની શરૂઆત કરાવશે. પ્રમોટર સાથે RNA પોલિમરેઝ ઉત્સેચકને જોડાવવા માટે જવાબદાર કારકને પ્રારંભિક કારક તરીકે ઓળખાવે. એટલે કે પ્રારંભિક કારકની મદદથી RNA પોલિમરેઝ ઉત્સેચક પ્રમોટર સાથે જોડાશે અને આ કારક તરીકે મુખ્યત્વે સિગ્મા કારક હોય. એટલે કે પ્રમોટર જનીનનો એક છેડો છે કે જેના સાથે RNA પોલિમરેઝ ઉત્સેચકથી જોડાશે અને RNA પોલિમરેઝ ઉત્સેચકને પ્રમોટર સાથે જોડવાનું કામ કરશે પ્રારંભિક કારક અને આ પ્રારંભિક કારકને આપણે સિગ્મા કારક તરીકે ઓળખાવીએ. બીજો ઘટક છે કે જેને બંધારણીય જનીન તરીકે, જનીનની અંદર બીજો ભાગ કે જેને બંધારણીય જનીન તરીકે ઓળખાવીએ. બીજા શબ્દોમાં સિસ્ટ્રોનની ડેફિનેશન, વ્યાખ્યા વિશે આપણે વાત કરી હતી કે DNAનો કે જનીનનો એવો ભાગ કે જે પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર હોય. એટલે કે બંધારણીય જનીનનું પ્રત્યાંકન થશે. પ્રત્યાંકન માટેનો DNA કે જનીનના એકમને બંધારણીય જનીન તરીકે ઓળખાવીએ. અને છેલ્લો અને ત્રીજો ભાગ કે જેને સમાપક તરીકે ઓળખાવીએ. જનીનનો બીજો છેડો કે જ્યાં mRNAનું સંશ્લેષણ અટકે, અહીંયા RNA પોલિમરેઝ ઉત્સેચક સમાપ્તિ કારકની મદદથી, સમાપક કારકની મદદથી સમાપ્તિ સ્થાનેથી RNA પોલિમરેઝ ઉત્સેચક દૂર થાય અને સમાપક કારક તરીકે રો ફેક્ટર હોય કે જેને રો કારક તરીકે ઓળખાવે, જે RNA પોલિમરેઝને દૂર કરી અને પ્રક્રિયાનું સમાપન કરાવશે. મિત્રો, આ વાત હતી
પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે શું અને પ્રત્યાંકનની પ્રક્રિયાની જરૂરિયાત વિશે. હવે પછીના લેક્ચરની અંદર વાત કરશું પ્રત્યાંકનની પ્રક્રિયા કેવી રીતે થાય, એટલે કે પ્રારંભન, પ્રલંબન અને સમાપ્તિની પ્રક્રિયા વિશે. બેક્ટેરિયાની અંદર અને સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર. સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર થતી જટિલ પ્રક્રિયા કે જેને જનીન સ્પ્લાઇસિંગ તરીકે ઓળખાવીએ. થેન્ક યુ.